આજ રવિવાર હતો ને પણ પવન ને એવું બહુ હતું ને તે રવિવાર ફેલ ગયો યાર. આવું કોઈ કે નહીં. આપણે છે ને 4 પતંગ હોય ગઈ. આ તો હું કહું કેમ કે છે ને આ બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા હારા. હોસ્પિટલ વાળા લઈ લો ને. હાલો 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 હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, જય માતાજી બધાને. ફરીથી મારા નવા વિલોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો હાવ હાનના વિલોગ ચાલુ કર્યો છે કેમ કે કારખાને હતા એટલે કારખાનાનો કંઈ વિલોગ ઉતારાય નહીં. અને અત્યારે જવું છે પતંગ ચકાવવા. તો હાલો જાય ગામમાં અને ચકાવીએ પતંગ. હાલો તો રજા લઈ લીધી છે શેઠ પાસે અને હવે જવા દઈએ પતંગ ચકાવવા. હાલ ચકાવવા ઉતારેલા તને પતંગ ચકાવતા આવડે? મને ના આવડતું પણ માથે શકે નહીં, પણ નાનથી શકે તો ઈ 2 વાર આમાં હલવા લીધી અને તું લાવ્યો તો? માલી ભાઈ તો મોટી પતંગ છે એમ? મોટો ભાઈ લેવો. વાહ, એ તો મોટો ભાઈને પતંગ લેવી થી એટલે એ માલી હાથું થોડી લેતા આવ્યો. ફાઇનલી આપણા બેસ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા સકાવવાની છે આપણે પતંગ. અને આપણે આવ્યા છીએ રાધે સિટી સેન્ટર કોમ્પ્લેક્સ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બેસ્ટ લોકેશન ઉપર, બાપા સીતારામ ચોક, HDFC બેંક અને અખેડાની બાજુમાં. આ જો આપણો ડુંગરો. અને અહીંયા પતંગ ચકાવવાની મજા આવે એની વાત પૂછોમાં. અને આમ જો પતંગો તો ઓલા ધાબામાં તો 2-3 આવી ગયેલી છે પણ લેવા કોણ જાય એવું થાય. અને અહીંયા પતંગ ચકાવવા એટલા માટે આવી કેમ કે અહીંયા કોઈ હાથછેડી ન પકડે અને એવું કાંઈ થાય નહીં. અને અમારા ગામડામાં ચકાવવા જઈએ ને તો કેવું થાય ખબર છે, આમ આપણે હામાં ધાબે હોય ને પકડી લે શેડી. હા, અને પાછા મૂકે નહીં આપણે ભાળતા હોય તો આવે કે મારા ધાબા પર આવી હું કામ એમ. હા. અને એટલા જણા પતંગ ચકાવવા આવ્યા છીએ, 3-4 જણા, 2 જણા પતંગ લેવા ગયા છે. તો આપણે પતંગ લઈને આવે એટલે પાછું પતંગ ચકાવવાનું ચાલુ કરી. અને આજના વિડીયોમાં જોડાયેલા રહેજો. શું કેવું વિશાલભાઈ? ફાઇનલી તો આ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ વિશાલભાઈ, થેન્ક યુ. સો ફાઇનલી આવડા ભાઈ જો પતંગ લઈને આવ્યા છે અને હવે ચકાવવા મળી. કાના બાના બાંધી દીધા છે અને આ જો હજી આ બધા વહીવટ જ કરે એકલા. હાલો તો પેલી પતંગ ચકાવી નાખીએ આપણે. આપણે સકાઈ છે જોઈ લેજો. પણ આ બધું શું થાય? ફાઇનલી દોસ્તો અમારા બોસ કાકા પતંગ સકાવે છે. અને કેમેરામેન જો આયા છે આપણે. હો 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 હો. લે કેમ પતંગ જો ઓલો ભાઈબંધ મારી પતંગ લૂંટીને લાવ્યો છો. હા ભાઈબંધ, મોટા, 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 આ મારી પતંગ છે હો, ગઈ પતંગ દેવી. એક પતંગ તો વહી ગઈ, હવે બીજી સકાવી છે. જો શકે તો કક. એક તો આ અમારા આ વિશાલે કાપી નાખ્યું મારું. વાહ વિશાલ વાહ. કાપ્યું ખરા તે. આજ પતંગો વધી ગયેલી છે ને તે કાના બટ થઈ જાય એટલે આવડા છે ને આમ ટીંગાડી દે. હારા ફાઇનલી આપણે પણ લૂંટણિયા થઈ ગયા છીએ. જો પતંગ આમ જો અહીંયા દોરી જોંદરી ભંજે અહીંયા જોંદરી આવી ધાબામાં થયો છે. ધાબામાંથી અહીંયા હાલો આંગળી છે મારી. પકડો, જો લ્યો. હા, હાથમાંથી કાઢી યાર.
આ ભાંજે ક્યાંય નારે કાઢી નાખી આ ભાંજે ચાર જણા હતા તોય પતંગ હોય ગઈ બોલો એક કોઈ તો વગા વગા લૂંટણિયા બની જતા તમારે કેટલામાં પતંગ છે ઈ નો કહેવાય ગયા ઈ નો કહેવાય ગયા ઈ નહીં કહેવાનું કાપ્યા હોય એટલા જ કહેવાના ભાઈ ઓય બાપા હા આવું કોઈ કે નહીં આપણે છે ને 4 પતંગ હોય ગઈ આ તો હું કહું કેમ કે છે ને આ બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા હારા આપણું અહીંથી કાપી નાખે એમ છે બોલો જો આ બધા કાના બાંધવા માંડ્યા એની હાટું અને મારી હાટું અને આ જો આ જો એક પતંગ શકે છે અમારું અહીંથી બધા કાપી નાખે છે એવું છે છેડો તો બહુ આગો છે પણ આપડા બીજા ધાબે જ પતંગ આવી જો લંગરિયું અહીંયા કઈ નાખવા બાખવા ન આવે આપડા ગામડામાં જો આવી રીતના પતંગ આવી હોય ને તો 5-6 જણા લંગરિયા નાખવા વાળા પોગી ગયા હોય કાં ભલે ફાડ નાખી પણ લીધી હોય ને હાથમાં જો પતંગ લેવાની કોઈ ગણતરી નહોતી ભાઈ પરંતુ અહીંયા કેડો હતો કોકના ગળા બળામાં દોરો બોરો આવ્યો હોય તો ખોટી તકલીફ થાય એટલા માટે લેવા ગયા હતા બાકી આમ કઈ બહુ ગણતરી નહોતી પતંગ લેવાની ખાલી અમારા ભાઈએ છે ને ઉદ્ઘાટન કર્યું છે એક પતંગ લૂંટવાનું તો બધાય કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધાય કોંગ્રેચ્યુલેશન પતંગ લૂંટવા બદલ આ 5મી તે 6ઠી પતંગ છે આ પણ આજ પવન બહુ છે ને તે આમ જ થાય બધું બહુ પવન છે આજ કાંઈ કઈ જ ના હોય પવન ના થાય આપણે આગળ અને એટલે આમ પતંગો ઘણી શકે છે હો પાછી અને કેમેરામેન જો આમ છે વિડિયો ઉતારે છે હવે સકી ગઈ છે નો કેમેરામેન જો આ પતંગ છે લ્યો ભાઈ ફાઇનલી ગાઈસ આપણા કાકાએ પતંગ ચગાવી શકી છે આ દેખાય છે લાલ બધા લૂંટણીયા જ ભેગા થયા છે એવું લાગે છે પતંગ ભાઈ ને બધા દોડે છે તરત જ તે બધા એક આ ભાઈ જો આ છે ને આવડા જો આ સકાવા જો આ આજ રવિવાર હતો ને પણ પવન ને એવું બહુ હતું ને તે રવિવાર ફેલ ગયો યાર હાલો ઉપાડી લ્યો ફાઇનલી આ રવિવારે જુઓ હજી તો રવિવારે પાયું ને રવિવારે ખાલી આખો દિવસ સકાઈને ખાલી કર લાગ્યો રેલે મી હાલો ગઈ લ્યો લે દાબામાં હલવાડી છે આ ભાઈ બનો સકાવન યાર તમારી વાટે છે લ્યો સકાવો એકાદી 2 પતંગ ઈ લૂંટણિયા લાગે હાલી એક પતંગ સકાઈ દે ખારામાં ઢીલ દઈને કપાય તો કાપી નાખું નકર આપણું તો કપાવાનું જ છે એ ભાંજે સકાઈ દે ફૂલ ઢીલા દઈ દે આમ ઠેઠ ખારામાં પતંગ વહી જાય ને ન્યા લગી ઢીલા દે હવે અમારે અહીંયા જવાનો સમય થયો ને આવડા બધાને પતંગ સકાવવાનો સમય થયો એવું લાગે હાલો ઉપાડી લીધું શું કરે સાચું જો યુ નો જાય નકર સકલ્યા પાછા બાસ બની જાહે ઉપાડી લઈ લો જો જાય
એક કાપી લાઈક ગોદડા વડીને હોઈ જવાય સ્ટાર્ટ પતંગ ઠપતું ના હારું. અલે હે બે આમે યુ તો તું નાખી દે કોઈ લઈ ગઈ એ અરે બાલતી નો ઘરે ગોદડા દર હોઈ જજે આલે કાપી ગયા. સો ફાઇનલી જો કેટલી બધી પતંગ લાવ્યા હતા ને એમાંથી હવે 3 પતંગ રહી ખાલી. કેમ કે આજ પવન જ એટલો હતો ને કે બધી આમ વહી જાય એટલી જાય જ તે. બને જો કેવી મસ્ત કાપી કોતરીને મસ્તીની પતંગ બનાવેલી છે. જોઈ તમને દેખાય તો જો. લ્યો હવે અમારે જવાનું થયું અને અહીંયા બધે લાગત પતંગો શકવા મળી એવું થયું બધું. હાલો તો હવે જવા દઈએ કેમ કે હાંસ પડી ગઈ છે અને શેઠનો પાછો ફોન આવી ગયો છે કે હવે પાછા કામે વહી આવો કામ. અને આ બંને શેઠના છોકરા છે. આપણે પાસે એવું હારે લેતા આવીએ એટલે શેઠ કાંઈ કે નહીં આપણને પાછા. અને ખેર ને દી તે પાછું આયા પતંગ સકાવા આવવાનું છે. એટલે આવું ને ખેર ને દી હે પાછા એમને ન ચડવા દે કેમ કે અહીંયા પાછી અમારી બેટરીની એની દુકાન છે કે નહીં એટલા માટે અમને બધાને ચડવા દે બધા. સો ફાઇનલી પાછા કારખાને એવા છીએ ને હવે સોટી જાય પાછા કામે. સો ફાઇનલી આ વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા કાલે એક નવો વિડીયો ઉતારવાનો છે તળાજામાં ખરીદી કરવા જવાનો. અને હા બીજો વિડીયો એક આઈમ્પા સાઈડમાં આવતો હોય ને એ ઓલી ખીહરનો છે તો એને જરાક જોઈ લેજો. અને સારું હાલો બાય બાય સીતારામ જય માતાજી.